નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારા માટે એક એવી હૃદયસ્પર્શી અને જીવન બદલાવી દે તેવી વાર્તા લઈને આવ્યા છીએ, જે આપણને શીખવે છે કે દુનિયામાં સૌથી મોટું પદ, સૌથી મોટું ધન કે સૌથી મોટી સફળતા પણ માતા પિતાના આશીર્વાદ કરતાં મોટી નથી। તો વિડીયોમાં અંત સુધી જરૂર જોતા રહેજો અને જો વાર્તા ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। એક શહેરમાં નેહા નામની એક મહિલા કલેક્ટર હતી। પોતાની મહેનત, બુદ્ધિ અને ઈમાનદારીના કારણે તે ખૂબ જ જાણીતી હતી। આખા જિલ્લામાં લોકો તેનું સન્માન કરતા હતા। જ્યાં પણ જતી ત્યાં લોકો તાળીઓથી તેનું સ્વાગત કરતા। એક દિવસ શહેરના સૌથી મોટા વૃદ્ધાશ્રમે કલેક્ટર મેડમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા। વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે નવા મકાનનું ઉદ્ઘાટન હતું। કલેક્ટર મેડમ પોતાની સરકારી ગાડીમાં અધિકારીઓ સાથે વૃદ્ધાશ્રમ પહોંચી। દરવાજા પર ફૂલહારથી તેમનું સ્વાગત થયું। કેમેરા ઝબકી રહ્યા હતા અને દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહી હતી। મેડમ સ્ટેજ પર બેઠા અને કાર્યક્રમ શરૂ થયો। વૃદ્ધાશ્રમમાં સંચાલકે ભાષણ આપતા કહ્યું, આજે અમને ગર્વ છે કે આપણા જિલ્લામાં આવી સંવેદનશીલ અને કર્તવ્યનિષ્ઠ કલેક્ટર છે। બધાએ જોરદાર તાળીઓ પાડી। ત્યારબાદ કલેક્ટર મેડમને વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવામાં આવી। તેઓ દરેક રૂમમાં જઈને વડીલોની ખબર પૂછતા હતા। અચાનક તેઓ એક રૂમ પાસે પહોંચ્યા। અંદર બે વૃદ્ધ બેઠા હતા। બંનેના ચહેરા પર ઉદાસી હતી, પણ આંખોમાં વર્ષોની રાહ દેખાતી હતી। જેમ જ કલેક્ટર મેડમની નજર તેમના પર પડી, તેમના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા, કારણ કે તે બે વૃદ્ધ કોઈ બીજા નહીં પરંતુ તેમના પોતાના માતા અને પિતા હતા। મેડમના હાથમાંથી ફાઇલ નીચે પડી ગઈ। માતા પણ પોતાની દીકરીને જોઈને ચોંકી ગયા। તેમની આંખોમાં આંસુ આવી ગયા, પણ હોઠ પર સ્મિત હતું। પિતાએ ધીમેથી કહ્યું, બેટા, તું આવી ગઈ? આ શબ્દો સાંભળતા જ કલેક્ટર મેડમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। વૃદ્ધાશ્રમના બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા। કોઈને ખબર નહોતી કે દેશની એક સફળ કલેક્ટરના માતા પિતા અહીં રહે છે। મેડમ ઘૂંટણીએ બેસી ગઈ અને માતા પિતાના પગ પકડીને રડવા લાગી। મને માફ કરી દો, મારી પાસે સમય નહોતો। હું ફરજમાં એટલી વ્યસ્ત થઈ કે તમારું ધ્યાન ન રાખી શકી। માતા હસીને બોલ્યા, બેટા, અમને તારી સફળતા પર ગર્વ છે, પણ સફળતા ત્યારે જ સંપૂર્ણ બને જ્યારે સંતાન પોતાના માતા પિતાનો હાથ ક્યારેય ન છોડે। આ શબ્દોએ મેડમનું હૃદય હચમચાવી નાખ્યું। વૃદ્ધાશ્રમના સંચાલકે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી બંને અહીં રહે છે। તેઓ ક્યારેય કોઈની ફરિયાદ કરતા નહોતા, દરરોજ પોતાની દીકરીની સફળતા માટે ભગવાનની પ્રાર્થના કરતા। મેડમને સમજાઈ ગયું કે તેમણે જીવનમાં સૌથી મોટી ભૂલ કરી હતી। તે જ ક્ષણે તેમણે નિર્ણય લીધો કે તેઓ સ્ટેજ પર પાછા ગયા અને માઇક હાથમાં લઈને બોલ્યા, આજે હું કલેક્ટર તરીકે નહીં પણ એક દીકરી તરીકે તમારી સામે ઊભી છું। મેં મારા માતા પિતાને સમય આપ્યો નહીં, એ મારી સૌથી મોટી ભૂલ હતી। હું સૌને વિનંતી કરું છું કે તમારા માતા પિતાને ક્યારેય એકલા ન છોડશો। સમગ્ર હોલમાં શાંતિ છવાઈ ગઈ। ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા। કાર્યક્રમ પૂરો થયા પછી કલેક્ટર મેડમે પોતાના માતા પિતાને સન્માનપૂર્વક પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું। તેમણે વૃદ્ધાશ્રમ માટે નવી સુવિધાઓની જાહેરાત પણ કરી, જેથી ત્યાં રહેતા દરેક વડીલને પરિવાર જેવો પ્રેમ અને સન્માન મળી રહે। ઘરે પહોંચ્યા પછી મેડમે પોતાના માતા પિતાના રૂમની જાતે જ વ્યવસ્થા કરી। દરરોજ સવારે ઓફિસ જતા પહેલાં તેમના આશીર્વાદ લેતા અને સાંજે ઘરે આવીને તેમની સાથે સમય પસાર કરતા। ધીમે ધીમે
માતા પિતાના ચહેરા પર ફરી ખુશી આવી ગઈ. મેડમને પણ સમજાઈ ગયું કે જીવનની સૌથી મોટી સફળતા પદમાં નથી, પરંતુ માતા પિતાના ચહેરા પરના સ્મિતમાં છે. સમય પસાર થયો. એક દિવસ મેડમને રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ કલેક્ટર એવોર્ડ મળ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની સફળતાનું રહસ્ય શું છે, ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું, મારા માતા પિતાના આશીર્વાદ. આ સાંભળીને સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. વાર્તાનો બોધ. મિત્રો, દુનિયાની દરેક સફળતા માતા પિતાના પ્રેમ અને આશીર્વાદ વિના અધૂરી છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠા ફરી મળી શકે, પરંતુ માતા પિતાનો સાથ એકવાર ગુમાવી દઈએ તો ક્યારેય પાછો મળતો નથી. તેથી તેમના જીવતા જ તેમનું સન્માન કરો, તેમની સેવા કરો અને તેમને ક્યારેય એકલા ન છોડો. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ભગવાન તમને અને તમારા માતા પિતાને હંમેશા સુખી રાખે.